7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા અને ઝાલોદ તાલુકામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 2047નું વિકસિત ભારત વિકસિત ગુજરાતનું સૂત્ર સાર્થક કરતા 130 ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તારીખ 28/2/2026ના રોજ લીલવા પોખરથી વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરી શરૂઆત કરી કુલ 32 ગામોના વિકાસના કામોનું વિકાસ ઝાલોદ અને ગોવિંદગુરુ લીંબડી તાલુકાની ખૂટતી કડીઓ પરિપૂર્ણ કરવા રાત દિવસ લોકોની વચ્ચે રહી નારિયેળ ત્રિકમ મારી વિધિસર શરૂઆત કરી હતી। સૌ કાર્યક્રમમાં લોકો દ્વારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા અને લલિતભાઈ ભુરિયાને ફુલાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રિફ્રેશિંગ નારી કેન્દ્ર બ્રિજ લાઇબ્રેરી વગેરે જેવા લોકહિતમાં કામો કરાવી બંનેની તાલુકાની દશા દિશા બદલતા 130 ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા જોવા મળે છે। આજે 25 કરોડ 52 લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હાલ હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સૌ લોકોને ભાઈચારાથી તહેવાર ઉજવવાના આશીર્વાદ આપ્યા હતા। દરેક ગામોમાં દિવાળીથી ખજૂર ગોળ ખાવા 10-10 હજાર રૂપિયા રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। અંતે ઝાલોદ ખાતે લાઇબ્રેરીનું ભૂમિપૂજન કરી આજનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। રસ્તાના ભૂમિપૂજન પ્રસંગે આજે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આ ગામના પ્રથમ નાગરિક આપણા સૌના સરપંચ બેન ઉષાબેન મુનિયા, અમારા ઉપસરપંચ બેન સુમનબેન, અમારા વડીલ આપણા સૌના નિવૃત્ત આચાર્ય મોરારભાઈ મુનિયા સાહેબ, મારા મહેશભાઈ મુનિયા, આ વિસ્તારમાંથી આપણા પૂર્વ તાલુકા સભ્ય રાકેશભાઈ મુનિયા, ભગીરથભાઈ, ગિરીશભાઈ, હરીશભાઈ, સતીશભાઈ, કુમાભાઈ, મારા ગુરુજી એવા રસિક ગુરુજી, આપણા નાયબ કાર્યપાલક ઇજનેર મને સંગાડા સાહેબ, ઉપસ્થિત સૌ માતા પિતા તુલ્ય મુંડાડા ગામના અમારા વડીલો, આગેવાનો, ભાઈઓ, બહેનો, અમારા વિદ્યાર્થીઓ બેન, અમારા શિક્ષક બેન, ઉપસ્થિત સૌ સન્માનિત ભાઈઓ બહેનોનું સન્માન કરું છું, સ્વાગત કરું છું। આજે મુંડાડાથી પાણીયાને જોડતો આ રસ્તાનું નવનીકરણ માટે તમારા સૌની ઉપસ્થિતિ અને આપ સૌના કરકમલો દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા વરદ હસ્તે આજે આપણે 70 લાખ અને 12,000ના ખર્ચે આ રસ્તાના નવીનીકરણ માટે ભૂમિપૂજન કરવામાં આવેલ છે। તો આજના કાર્યક્રમમાં આપ સૌનું સન્માન કરું છું, સ્વાગત કરું છું। વર્ષોથી આ રસ્તાની આપણી માંગ હતી, આ રસ્તો નવીનીકરણ થાય, રસ્તાનું મજબૂતીકરણ થાય, એના માટે ધારાસભ્યના જોબ નંબરમાંથી રૂપિયા 70 લાખ અને 12,000ના ખર્ચે આજે આપણે સૌ સાથે મળી બધાએ ભૂમિપૂજન કરવામાં આવેલ છે। આ રસ્તો નવીન બનવાથી અમારા ખેડૂત ભાઈ બહેનોને ખૂબ જ ઉપયોગી થવાનો છે, વિદ્યાર્થીઓને પણ ખૂબ જ ઉપયોગી થવાનો છે અને 108 જેવી સવલતો, ઇમરજન્સી સવલતો માટે પણ આ રસ્તાની આપણને બધાને ઉપયોગી બનવાનો છે। અને આ રસ્તો બનવાથી આપણી ગ્રામ પંચાયત ભવન પણ અહીંયા આવેલો, મુંડાડા ગામના બધા ગ્રામજનોને પણ ગ્રામ પંચાયત ઓફિસ માટે, અહીંયા આપણા કામકાજ માટે, યોજના માટે, નવીન બાબતો માટે કે આપણા સુખ દુઃખના પ્રશ્નો માટે ગ્રામ પંચાયતની પણ આ રસ્તો ખૂબ જ ઉપયોગી થવાનો છે। તો આજે આ રસ્તો બનવાથી આપણને બધાની સુખાકારી મળવાની છે। આજે અમે સવારથી લીલવા પોખરથી અહીંયા આપણા મુંડાડા 5મો કાર્યક્રમ છે, આજે અમે 32 જેટલા કાર્યક્રમોનું ભૂમિપૂજન કરવાના છે। આજે સવારથી આજના બધા કાર્યક્રમો સાંજના સુધી, ઝાલોદના સુધીના કાર્યક્રમમાં અમે 32 કામો છે, રૂપિયા 25 કરોડ 52 લાખ 841 કામોનું આજે ભૂમિપૂજન કરવાના છે। ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના જુદા જુદા ગામોની અંદર ડામર રસ્તા છે, સીસી રસ્તા છે, મહિલા સશક્તિકરણ કેન્દ્રો છે, લાઇબ્રેરી છે અને
શાળાના ઓરડા છે, વિવિધ કામોનો આજે આ જનતાની સુખાકારી માટે, એની ઉન્નતિ માટે, એની પ્રગતિ માટે અને વર્ષો સુધી જે કામો થયા નથી એ બધા કામોનો આજે અમે શુભ ભૂમિપૂજન કરવાના છે. 21 તારીખે પણ અમે 8 કરોડ અને 81 લાખના ખર્ચે ભૂમિપૂજન કર્યા. 22 તારીખે પણ રૂપિયા 20 કરોડના ખર્ચે ભૂમિપૂજન કર્યા અને આજે આપણા વિસ્તાર માટે પણ આજે આપણે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે. દેશની સરકાર, રાજ્યની સરકાર ઊંડાણ દુર્ગમ વિસ્તારના ભાઈઓ બહેનોને સુખાકારી મળે, એની પ્રગતિ થાય, એ વિસ્તારનો વિકાસ થાય, એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે છેલ્લા 3 દિવસથી નવીન કામોના ભૂમિપૂજન માટે, આ જનતાની સુખાકારી માટે, એની ઉન્નતિ માટે, એની પ્રગતિ માટે આપણે સૌ સાથે મળી, જિલ્લા સભ્યો હોય, તાલુકા સભ્યો હોય, સરપંચશ્રીઓ હોય, ઉપસરપંચશ્રીઓ હોય, ગ્રામ પંચાયતના તમામ સભ્યો હોય કે આપણા સમાજના બધા ભાઈઓ બહેનો સૌ સાથે મળી આપણી સુખાકારી કઈ રીતે વધે, આપણો વિકાસ કઈ રીતે થાય, સર્વાંગી વિકાસ કઈ રીતે થાય, સમતોલ વિકાસ કઈ રીતે થાય, છેવાડાના માનવી સુધીનો વિકાસ થાય, એના માટે આપણે સૌ સાથે મળી વિકાસ કરીએ છીએ. અને આજે તમે બધા અમારા સરપંચ સાહેબ, પૂરી ગ્રામ પંચાયતની ટીમ અને અમારા શાળા પરિવાર અને સૌ ગ્રામજનોએ સાફો બનાવી, ફુલાર કરી અને મારું સન્માન સ્વાગત કર્યું. ગ્રામ પંચાયત વ્યવસ્થાપન કમિટી અને ગ્રામજનો તમારો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અગાઉ મારા બધા કાર્યક્રમો ઘણા હોવાથી આપ સૌની વચ્ચે ટાઈમ લઈ શકતા નથી. સમારક માંગીએ છીએ. આપણો રાષ્ટ્રીય તહેવાર હોળીનો